નમસ્તે મિત્રો, જય સોમનાથ, હર હર મહાદેવ. તો આજે આપણે શ્રાવણી સુવાસમાં વાત કરીશું. અર્ધનારેશ્વર વિશે વાત કરીશું કે શિવજીને અર્ધનારેશ્વર શા માટે કહેવામાં આવે છે અને અર્ધનારેશ્વરનો શું મહિમા છે. તો ચાલો તેના વિશે આપણે વાત કરીએ. તો કે જગતમાં સૌ પ્રથમ નારીવાદનું ઉચ્ચારણ શિવે કર્યું હતું. આપણા શાસ્ત્રોમાં, વેદોમાં, પુરાણોમાં અને ભારતીય સંસ્કૃતિમાં પણ જે સ્ત્રી છે, જે નારી છે, એને વંદનીય અને પૂજનીય ગણવામાં આવે છે. તો ભગવાન શિવ છે એ પણ નારીનું સન્માન કરે છે. તો આપણે કોણ? સ્ત્રી સન્માનની વાત શિવે કરી હતી. શિવના વિવાહ પછી ભૃંગી શિવની પ્રદક્ષિણા કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ત્યારે શિવ કહે છે કે તારે શક્તિની પણ પ્રદક્ષિણા કરવી જોઈએ. પણ શિવ ભક્ત ભૃંગીને તો માત્ર શિવની જ પ્રદક્ષિણા કરવી હતી. તેમને શક્તિની પૂજા કરવામાં કોઈ જ રસ ન હતો. તેથી ભૃંગી છે એ શિવ અને પાર્વતી બેઠા હોય છે તો ભૃંગી શિવજી પાસેથી નીકળી જાય છે પાર્વતીને છોડીને. પણ શિવ ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરે છે. જ્યારે પાર્વતી છે એ શિવના સાથળ પર બેસી જાય છે. આ જોઈને ભૃંગી જગતજનનીને બાજુમાં રાખીને જે શક્તિ છે તેમનું અપમાન કરે અને શિવની ગરદન પાસેથી સરકવા માટે મધમાખીનું રૂપ ધારણ કરે છે. શિવ ભૃંગીના આ વિચાર જાણી લે છે. તેથી શક્તિના દેહમાં સમાઈ જાય છે અને એકરૂપ થઈ જાય છે. અને શિવ અને શક્તિ બંને સાથે મળી અને અર્ધનારેશ્વરનું રૂપ ધારણ કરે છે. ભૃંગીના આ વર્તનથી કોપાયમાન થઈ અને પાર્વતી તેને શ્રાપ આપે છે કે તેને જન્મ સમયે માતા તરફથી મળેલા બધા જ ભાગો નષ્ટ થઈ જશે. એટલે ભૃંગી છે એ ઊભા રહી શકતા નથી. શિવ કૃપાળુ છે એટલે ભૃંગી ઊભા રહી શકે તે માટે તેમને પગ આપે છે શિવજી. શિવના ગણોમાં હાડકાના માળખાથી બનેલો 3 પગવાળો આ ગણ શિવ શક્તિની બાજુમાં ઊભેલો આપણને જોવા મળે છે. એ યાદ અપાવે છે કે શક્તિનું અપમાન એ શિવનું જ અપમાન છે. જે સ્ત્રીનું અપમાન કરે છે એ મહારથી નથી પણ એ દુર્ભાગી છે. એટલે આપણે પણ આપણા ઘર, પરિવાર અને સમાજમાં હંમેશા સ્ત્રીનું સન્માન આપવું જોઈએ. જે ઘર, જે પરિવારમાં સ્ત્રીનું સન્માન નથી, જ્યાં સ્ત્રીને પૂજનીય કે વંદનીય ગણવામાં આવતી નથી, તે ઘર અને પરિવાર ક્યારેય સુખી રહી શકતો નથી. આ વાત છે એ આપણને શિવજી પણ, શિવ અને પાર્વતી તેમનું અર્ધનારેશ્વર છે એ બંને એક જ છે. એ આપણને સમજાવે છે કે આપણે પણ આપણા દાંપત્ય જીવનમાં ત્યારે જ સફળ થઈએ છીએ જ્યારે પતિ પત્ની એકબીજામાં એકાકાર થાય, એકબીજાને સમજી અને સરખી રીતે એ સંસાર ચલાવવાનો પ્રયત્ન કરે. જગતનું પ્રથમ સુખી દાંપત્ય જીવન શિવ અને પાર્વતીનું છે. જગતના પિતા શિવ અને જો નારીનું આટલું સન્માન કરતા હોય તો આપણે વળી કોણ? તેથી આપણે જે શિવજીએ કહ્યું એ મુજબ આપણે પણ સ્ત્રીનું સન્માન કરવું જોઈએ. આપણા ઘર પરિવારમાં આપણી માતા, આપણી દીકરી, આપણી બહેન છે એ બધા વંદનીય છે, તે બધા પૂજનીય છે, તે બધાનું આપણે સન્માન કરવું જોઈએ. તેથી જ તો કહ્યું છે કે નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારીથી નર ઉપજ્યા ધ્રુવ ને પ્રહલાદ. નારી પાસે અસંખ્ય તાકાત રહેલી છે કે જે છે એ ધ્રુવ અને પ્રહલાદ જેવા સંતાનોને જન્મ આપી શકે છે. અને નારી છે તેનાથી જ આ આપણું સમાજ છે એનું અસ્તિત્વ ટકેલું છે. તેથી આપણે આપણા ઘર પરિવારની હરેક નારીને વંદનીય ગણી, પૂજનીય ગણી અને તેનું સન્માન કરવું જોઈએ. સૌને શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ. હર હર મહાદેવ.